પ્રથમ રાષ્ટ્ર એકતા સેવા સમિતિની ટીમ દ્વારા ઉત્તરાયણ પર્વે શ્રમિકોને નાસ્તા અને કંબલ વિતરણ અને શ્રી બ્રજ ગોવર્ધન ગૌસેવા સંસ્થાન સારીગામ ગૌશાળામાં ગૌમાતાને લાડુ ખવડાવ્યા। શ્રમિક પરિવારો પોતાના ગામથી દૂર રોજગારી માટે જુદા જુદા સ્થળોએ જાય છે। તે તેમના નાના બાળકો સાથે જ્યાં મળી રહે ત્યાં જ પોતાનું આશિયાનું બનાવી રોજગારી કરતા રહે છે। આ પરિસ્થિતિમાં તેઓના બાળકોને યોગ્ય શિક્ષણ અને ભોજન મળતું નથી। અમે અમારા પરિવાર સાથે સુખદ જીવન વિતાવીએ છીએ, સારું ખાઈએ છીએ અને આપણા જીવનમાં મસ્ત રહેવા મગ્ન રહીએ છીએ। પણ શાસ્ત્રો કહે છે કે જો તમારા આસપાસ કોઈ દુઃખી, પીડિત અથવા ભૂખ્યો હોય તો તેની મદદ કરવી એ આપનું કર્તવ્ય છે। જે શ્રમિક આપના માટે મહેલ જેવા ઘરો, ઊંચી ઇમારતો અને રોડ રસ્તા બનાવે છે, તેમની મહેનત વગર આપનું જીવન સરળ બની શકતું નથી। ભગવાને આપણને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપેલી છે, તો આપણે પણ માનવ ધર્મ અનુસરવો જોઈએ। સપ્તાહમાં કે મહિનામાં થોડો સમય કાઢીને એ શ્રમિક પરિવારોના માટે કંઈક કરવું જોઈએ। તેઓ પૈસા તો કમાઈ શકે છે, પણ તેમની સાચી જરૂરત છે પ્રેમ અને સહાનુભૂતિની। જ્યારે તમે એ શ્રમિક પરિવારો સાથે વાતો કરો છો અથવા તેમને મળો છો, ત્યારે તેમના ચહેરા પર આવતી ખુશી તમને જે સંતોષ આપે છે, તે જીવનનો શ્રેષ્ઠ કર્મ છે। તમારા આસપાસ કોઈ શ્રમિક હોય તો તેઓ સાથે બે વાતો જરૂર કરો, તેમને સારું લાગશે અને તમને શાંતિ મળશે। તેમજ તમારા નજીકમાં કોઈ ગૌશાળા હોય તો સમય કાઢીને ત્યાં જાઓ અને ગૌપાલકો સાથે મળી તેમની સેવા કાર્યમાં સહાય કરો। માનવતાનું અધ્યાત્મ એ છે કે પ્રેમ અને સહાનુભૂતિ દ્વારા બીજા લોકોના જીવનમાં ખુશી લાવવી। જ્યોતિબેન ઉભ્યો અમે ઉભ્યો हाँ गीता कंबल दे कि ये लोग जो ग्राउंड जीरो लेवल पे काम करते हैं, जो गौ माता बीमार है, एक्सीडेंटल है, गाय को धन्यवाद। चॉकलेट नहीं था चॉकलेट छोकरेंगे मैं लोग को ओला चीज़ें जरा कागला चीज़ें हाइडा चीज़ें इसमें तो हाइडा चीज़ें बस ओके